જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો? મજામાં? આજે આપણે હિન્દીમાં પાઠ 21 જેનું નામ છે હિન્દી ભાષા. હિન્દી ભાષા જેવી રીતે આપણે ગુજરાતી ભાષા છે, પછી અંગ્રેજી ભાષા છે, પછી મરાઠી ભાષા છે, પંજાબી ભાષા છે, ઉર્દૂ ભાષા છે, અલગ અલગ ભાષા છે. તો એવી રીતે આ હિન્દી ભાષા વિશે આપણે આજે ભણવાના છે. બરાબર? તો પાઠનું નામ છે હિન્દી ભાષા, એટલે કે હિન્દી ભાષા. પછી જુઓ, એના શબ્દાર્થ વાંચી જાઓ પહેલાં. તો છે દુલારી. દુલારી એટલે વાલી, પ્રિય, એટલે કે દુલારી. પછી છે હમકો, એટલે કે અમને. પછી પડના. પડના એટલે કે ભણવું. પછી ચાવ. ચાવ એટલે શોખ, એટલે કે પ્રેમ. પછી જન જન એટલે કે લોકો. જન જન એટલે લોકો. ભાતી. ભાતી એટલે કે ગમે છે. પછી છે યહ એટલે કે આ. પછી ખુશ્બુવાલી. ખુશ્બુવાલી એટલે સુગંધીદાર. ફૂલવારી. ફૂલવારી એટલે ફૂલવાડી એટલે કે બગીચો. બરાબર? જેને આપણે કહીએ બગીચો, એ ફૂલવારી. હવે આ વાક્યો વાંચું છું, જુઓ. દેશ દુલારી હિન્દી ભાષા. દેશ દુલારી એટલે કે આખા દેશમાં. દુલારી એટલે કે પ્રિય, વાલી. આખા દેશમાં વાલી કોણ છે? તો હિન્દી ભાષા. આપણો ભારત દેશ જે છે, દેખાય છે ને? ભારત માતા કેટલી સરસ છે, જુઓ. દેખાય છે? તો હાથમાં ઝંડો લઈને ઊભી છે ને આપણા ભારત દેશનો ઝંડો, તિરંગો જેને આપણે કહીએ છીએ. બરાબર? તો એ ભારત દેશની માતા, ભારત માતા, એને શું કહેવાય? ભારત માતા. તો એ તિરંગો લઈને ઊભી છે. અને એ ભારત દેશમાં જે ભાષા ખૂબ વાલી છે બધાને, એ શું છે? એ કઈ છે? તો એ છે દેશ દુલારી હિન્દી ભાષા, એટલે કે હિન્દી ભાષા બધાને ગમે છે. હમકો પ્યારી હિન્દી ભાષા, એટલે કે અમને બધાને હિન્દી ભાષા ખૂબ ગમે છે. પડતે હે સબ બડે ચાવ સે, એટલે કે બધા જ પ્રેમથી વાંચે છે. એટલે કે પડતે હે સબ બડે ચાવ સે, એટલે કે ખૂબ પ્રેમથી અને શોખથી બધા હિન્દી ભાષા વાંચે છે. અપનાતે હે પ્રેમ ભાવ સે, એટલે કે એને બોલવું પણ ગમે છે અને એ રીતે બોલવાનું બધાને ગમે છે. અને બધા હિન્દીને, એટલે કે હિન્દીમાં વાતચીત પણ કરે છે. એટલે કે બધાને હિન્દી બોલવું ગમે છે. અપનાતે હે પ્રેમ ભાવ સે. પછી જન જન કો હે હિન્દી ભાતી, એટલે કે જન જન એટલે કે લોકોને, દરેક લોકોને હિન્દી ભાષા ગમે છે. જન જન કો હે હિન્દી ભાતી. ભાતી એટલે ગમે છે. એટલે કે બધા જ લોકોને, નાનાથી મોટા બધા જ લોકોને હિન્દી ભાષા ગમે છે. યહ ભારત કો એક બનાતી, એટલે કે આ ભાષા ભારતને એક બનાવે છે. એટલે કે તમે ગમે ત્યાં જાઓ તો હિન્દી ભાષા તો બોલતા જ હોય છે. બીજી બધી ભાષા ના આવડે તો ના સમજણ પડે. જો આપણે બીજે કંઈ ગયા તો પણ હિન્દી ભાષા બધાને જ આવડે જ છે. લગભગ બધાને હિન્દી ભાષા આવડે છે. યહ ભારત કો એક બનાતી, એટલે કે આ ભાષા ભારતને એક બનાવે છે. એટલે સબ ફૂલો કી ખુશ્બુ વાલી, એટલે કે જેટલા પણ ફૂલો છે અને એ ફૂલોમાં જેટલી પણ સુગંધ છે, તો એ બધાની સુગંધવાળી શું છે? ફૂલવારી હે હિન્દી ભાષા. એટલે કે બગીચામાં જેવી રીતે ફૂલોની સુગંધ કેવી રીતે મહેકી ઉઠે છે, એટલે આખો બગીચો ફૂલોના સુગંધથી મહેકી ઉઠે છે. એવી જ રીતે આ હિન્દી ભાષા પણ બધા ફૂલોના સુગંધથી મહેકી ઉઠે એવો બગીચો છે. એટલે કે એવી રીતે જ આ ખુશ્બુવાળી, એટલે કે સુગંધવાળી આ બગીચો છે. હિન્દી ભાષા એ ફૂલોનો બગીચો છે. આવી રીતે આમાં કહેવામાં આવ્યું છે. એટલે કે એનો અર્થ એવો થાય છે કે બધા ફૂલોની ખુશ્બુવાળી આ હિન્દી ભાષા છે. એટલે કે સબ ફૂલો કી ખુશ્બુ વાલી ફૂલવારી હૈ હિન્દી ભાષા, એટલે કે બધા ફૂલોની ખુશ્બુવાળી આ હિન્દી ભાષા છે. એટલે કે દેશ દુલારી હિન્દી ભાષા, હમકો પ્યારી હિન્દી ભાષા.
पढ़ते हैं सब बड़े चाव से, अपनाते हैं प्रेम भाव से। जन जन को है हिंदी भाती, यह भारत को एक बनाती। सब फूलों की खुशबू वाली, फुलवारी है हिंदी भाषा। बराबर। तो आ हिंदी भाषा भारत माताने એટલે કે ભારત દેશમાં ખૂબ ગમે છે બધાને, એટલે તો આપણી ભારતની રાષ્ટ્રીય ભાષા કઈ છે? તો હિન્દી ભાષા છે. બરાબર. આપણા દેશની રાષ્ટ્રીય ભાષા હિન્દી છે, કે જે દરેકને આવડે જ છે. બરાબર. અને ખબર પડે છે બધાને. હવે આ ચોપડીમાં નીચે જે સ્વાધ્યાય આપેલો છે એ સ્વાધ્યાય આવી રીતે તમારે લખવાનો છે. જુઓ तो नीचे दिए हुए हिंदी शब्दों के लिए गुजराती शब्द लिखो. એટલે કે કૌંસમાં લખેલું છે ગુજરાતી. જુઓ નીચે આપેલા હિન્દી શબ્દો માટે ગુજરાતી શબ્દો લખો. એટલે કે હિન્દી શબ્દોની સામે ગુજરાતી શબ્દો લખો. તો પહેલું જે છે તો દુલારી. દુલારી એટલે વહાલી, અને બીજો અર્થ થાય છે એનો પ્રિય. દુલારી એટલે કે વહાલી, અને બીજો અર્થ થાય છે પ્રિય. પછી हमको. हमको એટલે અમને. પછી પડના. પડના એટલે વાંચવું. પછી ચાવ. ચાવ એટલે શોખ, એટલે કે પ્રેમ. બીજો અર્થ થાય છે પ્રેમ. શોખ અને બીજો અર્થ થાય છે પ્રેમ. પછી ફુલવારી. ફુલવારીનો એક અર્થ થાય છે બગીચો, અને બીજો અર્થ થાય છે ફુલવારી, ફૂલવાડી. એટલે કે ઘણા બધા ફૂલો જે બગીચામાં હોય છે એ ફુલવારી કહેવાય. યહ. યહ એટલે આ. બરાબર. આ તો આપણને ખબર જ છે, યહ એટલે આ. પછી બીજો પ્રશ્ન, નીચે પૂછે હુએ પ્રશ્નો કે ઉત્તર લીખો. જુઓ નીચે પૂછેલા પ્રશ્નોના ઉત્તર લખો. હવે જુઓ પહેલો પ્રશ્ન છે, હિન્દી દેશ કી કૈસી ભાષા હૈ? તો મેં હમણાં કીધું ને, હિન્દી દેશ કી પ્રિય ભાષા હૈ, અથવા તો રાષ્ટ્રીય ભાષા હૈ એવું લખશો તોય ચાલશે. પણ આપણે અહીંયા પ્રિય લખેલું છે તો આપણે અહીંયા પ્રિય જ લખવાનું, કે હિન્દી દેશ કી પ્રિય ભાષા હૈ. लोग हिंदी को कैसे पढ़ते हैं? तो लोग हिंदी को चाव એટલે કે प्रेम से पढ़ते हैं. कि लोग हिंदी को चाव से पढ़ते हैं अथवा तो प्रेम से पढ़ते हैं. हिंदी भाषा क्या काम करती है? तो हिंदी भाषा भारत को एक बनाती है. આખા ભારતને એક બનાવે છે. એ કઈ ભાષા છે? તો એ છે હિન્દી ભાષા. બરાબર. ફરીથી આ પ્રશ્ન જવાબ વાંચી જાઓ. हिंदी देश की कैसी भाषा है? हिंदी देश की प्रिय भाषा है. लोग हिंदी को कैसे पढ़ते हैं? तो लोग हिंदी को चाव से એટલે કે प्रेम से पढ़ते हैं. हिंदी भाषा क्या काम करती है? तो हिंदी भाषा भारत को एक बनाती है. બરાબર. તો આવી રીતે આ પાઠમાં આ સ્વાધ્યાય પણ તમારે નીચે લખવાનો છે, અને આ જે વાક્યો છે તે બે વાર વાંચવાના છે. બરાબર. તો વ્યવસ્થિત સારી રીતે વાંચી જોજો. જો એકવાર ફરીથી વાંચી જાઓ. देश दुलारी हिंदी भाषा, हमको प्यारी हिंदी भाषा, पढ़ते हैं सब बड़े चाव से, अपनाते हैं प्रेम भाव से. પછી जन जन को है हिंदी भाती, यह भारत को एक बनाती. सब फूलों की खुशबू वाली, फुलवारी है हिंदी भाषा. બરાબર. તો આવી રીતે આ પાઠમાં આવી રીતે બે વાર વાક્ય વાંચવાના છે અને આ સ્વાધ્યાય કરવાનો છે. બરાબર. તો કરી નાખશો ને આટલું? સરસ. વાહ. ચલો તો આપણે હવે આવતા પીરિયડમાં મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.